નમસ્કાર. આજે તમારા માટે હિસ્ટ્રીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું, જે આવનારી સીસીઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે છે. સમય ન બગાડતા શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. 7મી સદીથી 9મી સદીમાં દક્ષિણ ભારતમાં જે આંદોલનો થયા તેનું નેતૃત્વ કોણ કરતું હતું? અલવાર અને નયનાર. અલવાર એટલે વૈષ્ણવ સંતો અને નયનાર એટલે શૈવ સંતો. અલવાર સંતનું મુખ્ય કાવ્ય સંકલન કયું છે? અલવાર સંતનું મુખ્ય કાવ્ય સંકલન છે નલિયીરા દિવ્ય પ્રબંધમ. શું છે? નલિયીરા દિવ્ય પ્રબંધમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ચૂકશો નહીં. આદિ શંકરાચાર્યએ કયો વાદ આપ્યો હતો? અદ્વૈતવાદ. કયો વાદ આપ્યો હતો? અદ્વૈતવાદ. જીવન અને બ્રહ્મ એક જ છે, એટલે અદ્વૈતવાદ. શંકરાચાર્યનું નામ આવ્યું હોય અને તેમના મઠ વિશે ચર્ચા ના થઈ હોય એવું બનતું નથી. તેમના ચારેય મઠો. દ્વારકા ખાતે શારદા મઠ તમને તમામને ખબર હશે. હરિદ્વાર ખાતે જ્યોતિ મઠ, રામેશ્વર ખાતે શૃંગેરી મઠ, ઓડિશા ખાતે ગોવર્ધન મઠ. યાદ રાખજો, જોડકામાં આવી શકે છે શંકરાચાર્યના ચારે ચાર મઠ. બરાબર, આગળ વધીએ. રામાનુજાચાર્યની 216 ફૂટની મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? રામાનુજાચાર્યની 216 ફૂટની મૂર્તિ સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટી હૈદરાબાદમાં સ્થાપિત કરવામાં આવી છે. રામાનંદના કુલ કેટલા શિષ્યો હતા? રામાનંદના 12 શિષ્યો હતા. રામાનંદ ખૂબ અગત્યના બની જાય છે કારણ કે તેમના 12 શિષ્યોમાં કબીર પણ હતા. તો તેમના જન્મ વિશે જાણી લઈએ. સ્વામી રામાનંદનો જન્મ પ્રયાગમાં થયો હતો અને તેઓ પહેલા સંત હતા જે સંદેશ પ્રચાર માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હતા. બધા વાદ જોઈ લઈએ. પરીક્ષામાં આવી શકે છે, વિધાનમાં આવી જાય, જોડકામાં આવી જાય. માધવાચાર્ય દ્વૈતવાદ, રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતવાદ, આદિ શંકરાચાર્ય અદ્વૈતવાદ, વલ્ભાચાર્ય શુદ્ધાદ્વૈતવાદ તથા પુષ્ટિ માર્ગ, અને કબીર એકેશ્વરવાદ. કબીરની શિક્ષાઓ કયા ગ્રંથમાં સંગ્રહિત છે? બીજક. કબીરની શિક્ષાઓ બીજક ગ્રંથમાં સંગ્રહિત છે. કબીરનો જન્મ બનારસના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને કબીરનો એકેશ્વરવાદ પ્રખ્યાત છે. પુષ્ટિ માર્ગના સમર્થક સુરદાસ પણ હતા. તેમજ ફરી વન લાઇનર આવી શકે કે હરિબોલનો મંત્ર કોણે આપ્યો? ચૈતન્ય પ્રભુ. સુરદાસ શેના સમર્થક છે? પુષ્ટિ માર્ગના. તુલસીદાસે રામચરિતમાનસ કઈ ભાષામાં લખ્યું હતું? તો યાદ રાખજો, તુલસીદાસે રામચરિતમાનસ અવધી ભાષામાં લખ્યું હતું. ખાલસા પંથના સ્થાપક કોણ છે? ખાલસા પંથના સ્થાપક છે
ગુરુ ગોવિંદ સિંહ. તુકારામનું દર્શન દોહામાં સંગ્રહિત થયું છે, જેને શું કહેવામાં આવે છે? ગાથા. યાદ રાખજો, તુકારામ નિર્ગુણ ભક્તિના સમર્થક છે અને તેમના અભંગો મરાઠી ભાષામાં છે. કઈ ભાષામાં છે? મરાઠી ભાષામાં. ભારતમાં નકશબંધી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? યાદ રાખજો, ભારતમાં નકશબંધી પરંપરાની સ્થાપના ખ્વાજા બરકી બિલ્લાહે કરી હતી. આ સંતો શરિયતના પાલન પર ખૂબ મક્કમ હતા. ગુજરાતમાં સૂફીવાદના મુખ્ય કેન્દ્ર કયા હતા? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આવી શકે છે. સૂફીવાદના મુખ્ય કેન્દ્ર હતા પાટણ અને અમદાવાદ. ફરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ચિશ્તી સિલસિલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું? ચિશ્તી સિલસિલાનું મુખ્ય કેન્દ્ર અજમેર હતું. દિલ્હી સ્થિત તમે રાષ્ટ્રીય અભિલેખગાર જોયો હશે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના 1920માં કરવામાં આવી હતી. અને દિલ્હી સ્થિત આ જે રાષ્ટ્રીય અભિલેખગાર છે, તેના પિતાનું નામ શું છે? એટલે મીન્સ કે એને બનાવનાર જ્યોર્જ વિલિયમ ફોરેસ્ટ. ભારતમાં આવેલી પોર્ટુગીઝ કંપનીના દસ્તાવેજો ક્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે? ભારતમાં આવેલી પોર્ટુગીઝ કંપનીના દસ્તાવેજો પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના સંબંધોનું વર્ણન ક્યાં કરવામાં આવ્યું છે? બટાવિયા ઇન્ડોનેશિયા અને એમ્સ્ટરડમ નેધરલેન્ડ. આ બંને જગ્યાએ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના સંબંધોનું વર્ણન છે. હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયાના લેખક કોણ છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. જવાબ છે જી.બી. મલેસન. હવે ફ્રેન્ચો ભારતમાં કયા કયા સ્થાને બહુ વધારે ફર્યા હતા? ચેન્નઈ, મૈસૂર, પોંડિચેરી અને હૈદરાબાદ. નોટ સો ઇમ્પોર્ટન્ટ. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના લેખક કોણ છે? હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના લેખક છે પટ્ટાભી સીતા રમૈયા. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા તેના લેખક કોણ છે? ખૂબ જ ફેમસ ચરિત્ર છે દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયાના લેખક છે. આ સમાચાર પત્રો યાદ રાખજો, પૂછાય છે પરીક્ષામાં. પહેલું છે બંગાળ ગેઝેટ, જે લખવામાં આવ્યું છે જેમ્સ ઓગસ્ટ હિકી દ્વારા. બીજું છે સંવાદ કૌમુદી, જે રાજા રામમોહન રાય દ્વારા લખાયું છે. સુલભ સમાચાર કેશવચંદ્ર સેનનું છે. મરાઠી સમાચાર પત્ર લોકમાન્ય ટિળક દ્વારા. નવો પ્રશ્ન છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1633માં ક્યાં અને 1651માં ક્યાં વેપારના પરવાના મળ્યા? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1633માં ઓરિસ્સા અને 1651માં બંગાળમાં વેપારના પરવાના મળ્યા. પ્રથમ કર્ણાટક યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? પ્રથમ કર્ણાટક યુદ્ધ થયું 1746 થી 1748 વચ્ચે અંગ્રેજો અને ફ્રેન્ચની વચ્ચે થયું. ક્યારે અંગ્રેજો દ્વારા મુખ્ય મથક
સુરતને બદલે મુંબઈ બનાવાયું 1668માં. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં મુક્ત વેપાર કરવાનો અધિકાર ક્યારે મળ્યો? યાદ રાખજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં મુક્ત વેપાર કરવાનો અધિકાર 1717માં મળ્યો. બંને ખૂબ અગત્યના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 26. પોર્ટુગીઝ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યાં સ્થપાઈ? પોર્ટુગીઝ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી કાલિકટ, કેરળમાં સ્થપાઈ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી કે તો સુરત, ગુજરાત. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી કે તો મુસલીપટ્ટમ, આંધ્રપ્રદેશ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ કોઠી સુરત, ગુજરાતમાં સ્થાપી અને ખાલસા નીતિ અમલમાં મૂકનાર હતા ડેલહાઉસી. સીસી અને કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે તેવા ટોપ ઇમ્પોર્ટન્ટ MCQ.